નમસ્કાર મિત્રો શું રાજકોટ પોલીસ પોતાનો ઘરનો કાયદો ચલાવી રહી છે? રાજકોટ પોલીસના અમુક કર્મચારીઓને ન્યાયમાં નહીં પરંતુ કટકીમાં રસોઈ છે. તેમને કેટલા રૂપિયા મળશે, તેમને કેટલું કમિશન મળશે, તેમાં જ શું તેની નજર હોય છે? ન્યાય ગયો એક તરફ, સામેવાળો વ્યક્તિ કેટલો પરેશાન થઈ રહ્યો છે તેનાથી કોઈ લેવા દેવા નથી. ફરિયાદી એટલા પરેશાન થયા કે અંતે પત્રકારો વચ્ચે આવ્યા. FIR દાખલ કરાવી છે, આમ છતાં પણ પરેશાન થઈ રહ્યા છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ કેસ જઈ રહ્યો છે અને રૂપિયા માગવામાં આવી રહ્યા છે. વિસ્તારથી વાત કરું તો કિશોરભાઈ બાબિયાની શુકન પીપળિયા ગામની જમીન 1 કરોડ અને 62 લાખમાં વહેંચવામાં આવી નરોત્તમભાઈને. શરૂઆતમાં 45 લાખ રૂપિયા જેટલી રકમ લેવામાં આવે છે અને ત્યારબાદ જે બાકીની રકમ છે એ અમુક મહિનાઓમાં આપી દેવાની હતી. કોરોના આવી જાય છે, ત્યારબાદ તારીખ ઉપર તારીખ, પરંતુ રૂપિયા આવતા નથી. તારીખ બદલાયા કરે છે, રૂપિયા આપવામાં આવતા નથી. કાયદેસર કાર્યવાહી કરવાનું કિશોરભાઈ નક્કી કરે છે. DCP બાંગરવા સુધી પણ મેટર પહોંચે છે. ત્યારબાદ આગળ કુવાડવા પોલીસ સ્ટેશન પહોંચે છે, ત્યાં પણ કોઈ જવાબ આપવામાં આવતો નથી. ફરી DCP બાંગરવા સુધી વાત કરવામાં આવે છે અને ત્યારબાદ મામલો ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ EOW, જે આર્થિક ગુના નિવારણ શાખા છે, ત્યાં સુધી પહોંચે છે. પરંતુ આ EOW ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં ભારે ડખા ચાલી રહ્યા હોય અને એ લોકો ફક્ત રૂપિયા કમાવા બેઠા હોય તેવું આપણને લાગે તેવા આરોપ કરવામાં આવ્યા છે. તમે પહેલાં સાંભળો શું કહેવામાં આવ્યું, કારણ કે અશ્વિનભાઈ ગળચર અને જે PSI છે અને SI મલેક, આ બંને પર મોટા આરોપો લાગ્યા છે કે કલાકો સુધી બેઠાડી રાખે છે અને ત્યારબાદ એવું કહે છે કે તમારા જે બાકીના 1 કરોડ 70 લાખ રૂપિયા જેવી રકમ થાય છે તેમાંથી તમારે આટલા જ લેવાના છે. 30-40 લાખ રૂપિયા લઈને તમે જતા રહો, બાકીના રૂપિયા અમને આપવાના રહેશે. આ તે કમિશન અને કટકી માગવામાં આવી રહી છે. સાંભળો તમે શું કહ્યું. હું તમને મૂળથી જ વાત કરી દઉં ટૂંકમાં. મારી રાજકોટ તાલુકા જિલ્લાની સુકલ પીપળિયા ગામની જમીન 5 એકરની ઉપર 10 કે આશરે 12 ગુઠા જમીન છે. આ જમીન મેં 2019માં અમારા ગામના જ અમારા જ્ઞાતિબંધુ એવા નરોત્તમભાઈ શામજીભાઈ તરફદારને એગ્રીમેન્ટ અને કરારનામું કરીને વિશ્વાસે વેચે, જે 2019માં અમને 180 દિવસમાં પૂરું પેમેન્ટ કરી આપવામાં આવશે એવી બાંહેધરી આપી, અમારી સાથે કરારનામું કરેલું. અને કરારનામાના આધારે પછી કોરોના કાળ આવી ગયો, ત્યારથી અમને આજે આપશું, પૈસા આપશું, તમારી જમીનમાં વાંધા છે, આવું કરી અને અમને ઘણા સમયથી અમને પછી અમે કોર્ટ મેટર પણ કરી. પણ ઘણા સમયથી અમને બાંહેધરી આપતા આપણે ગામના છે, તમને થોડા સમયમાં પૈસા આપી દેશો, અત્યારે પૈસાની ખેંચ છે, મંદીનો માહોલ છે, આવું કરી અને અમને ઘણા ટાઈમ થયા લાગણીવશ થઈ અને અમને મૂરખ બનાવતા હતા. પછી એ અનુસંધાને અમે રાજકોટ CP સાહેબને મળ્યા. રાજકોટ CP સાહેબને અમારી અરજી આપી. રાજકોટ CP સાહેબે DCP ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સાહેબને અમારી અરજી સોંપી. પછી બાંગરવા સાહેબે અમારો કેસ ક્રાઇમ બ્રાન્ચ થઈ અને કુવાડવા પોલીસ સ્ટેશનમાં મોકલો. કુવાડવા પોલીસ સ્ટેશનથી પણ અમને યોગ્ય પ્રતિસાદ ન મળતા અને અમને એવું જાણવા મળેલ કે અનેક જગ્યાએ અનેક તર્કો વિતર્કો વચ્ચે પછી થાકી અને અમે પાછા બાંગરવા સાહેબ પાસે ગયેલ. એટલે બાંગરવા સાહેબે અમને બહુ યોગ્ય અને સરસ રીતે અમારી આ જે અરજી હતી એનો નિકાલ કરવા માટે વ્યવસ્થા કરી દીધી અને EOWમાં અમારો કેસ સોંપ્યો. હવે EOWમાં અમારો કેસ સોંપ્યો ત્યાર પછીથી EOWના તપાસનીશ અધિકારી કોઈ ગળચર સાહેબ છે અને એમના આસિસ્ટન્ટ કોઈ મલેક સાહેબ છે. આ બંને છેલ્લા 8 મહિનાથી અમને બોલાવી અને સામેવાળાઓને બોલાવી અને પરસ્પર સમજૂતીના બહાના હેઠળ અમને અવારનવાર વ્યાપારીકરણ કરી અને અમને એવી ધમકીઓ આપતા હતા કે ભાઈ આમાં તો અમે 2 પૈસા દઈ નહીં, તમારે લેવા પડશે, નકર અમારી પાસે બધી જ સત્તા છે, અમને ગવર્મેન્ટે 2 સ્ટાર રમતા નથી આપ્યા, અમારે પણ પરિવાર છે, જે રકમ આવશે એમાં 50% કરવામાં આવશે અને તમે 35 લાખ લઈ લો. પહેલાં 20 લાખથી ચાલુ કર્યું, પછી 25 લાખ, પછી 30 લાખ, પછી ક્રમશઃ વધતા ગયા 35 લાખ ને 50 લાખ સુધી અમને ઓફર કરી. અમે એને કીધું કે ભાઈ અમારે તો અમારી યોગ્ય રકમ જે અમારે વર્ષો પહેલાંની લેવાની છે એ રકમ અમને મૂળભૂત અમારી પરત મળી જાય, એનાથી વિશેષ અમારે કાંઈ જોતું નથી અને અમારે જે અમારી રકમ છે અમારો ન્યાય મળવા પાત્ર થાય એ અંગે અમે આજે પણ પોલીસ કમિશનર સાહેબને મળી અને પાછી બીજી અરજી અમે આપી છે ફરિયાદની અને
અમારી માત્ર માગણી મીડિયાના ભાઈઓ સમક્ષ અને એટલી જ હેતુ છે અમારો કે આની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને અમને એવી પણ ધમકીઓ આપેલ શ્રી ગરચર સાહેબ અને શ્રી મલેક સાહેબે કે અમારી પાસે તમે અમને ઓળખતા નથી, અમારી રાજકીય પહોંચ પણ એટલી છે, અમારા ઉપરી અધિકારીઓ પણ અમારું કાંઈ નહીં બગાડી શકે, તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજો અને બાપ દીકરાને ગમે એ રીતે અમે ગમે ત્યાં ફિટ કરી દેશો, આવું મને અને મારા પુત્રને અવારનવાર ધમકી આપી હતી. એનાથી થાકી અને પરવશ થઈ અને અમે આ મીડિયાના ભાઈઓને બોલાવી જી કરી છે. અમને ટોર્ચર એવી રીતે કરવામાં આવતા હતા, અહીંયા બોલાવીને અમને 8-8 કલાક બેસાડતા હતા અને એ અંગે સીસીટીવી કેમેરા છેલ્લા 8 મહિના જો મીડિયાવાળા ભાઈઓ જો ક્રાઇમ બ્રાન્ચના તપાસે EOWના તો અમને સામાવાળાને જે પીઠબળ પૂરું પાડે રાજકીય આર્થિક એવા તમામ મોટા વેપારીઓ જે રાજકીય અંચળો ઉઠીને બે છે, સંતો મહંતો સાથે ફોટા પડાવે છે, સામાજિક પ્રતિષ્ઠાઓ NGO ચલાવે છે, આવા લોકો સીધા એવું અમને કહે છે કે અમારી રાજકીય પોર્ટ્રેટ દિલ્હી સુધી છે, તમે અમારું કાંઈ બગાડી નહીં શકો. આવી અમને ધમકીઓ ગરચર સાહેબના માધ્યમ દ્વારા એ લોકો પણ આપતા હતા અને ગરચર સાહેબ એમાં માધ્યમ બનતા હતા. તમારા જેવા કેટલા લોકો છે અહીંયા આવી રીતે? અરે મારા જેવા તો અનેક લોકો છે, મને તો આજે જ જાણવા મળ્યું. હું તમને એક તો હું એક શરૂઆત કરી રહ્યો છું, મારા પછી રોજ તમને આવા 2 કેસ મળશે જે તમને ગરચર સાહેબ વિરુદ્ધના તમને બયાન આપશે અને પુરાવાઓ સાથે આપશે. આની સામે શું કાર્યવાહી થવું જોઈએ? આની સામે આને તો ઘરે બેસાડી દેવા જોઈએ આજીવન, કે જેથી કરીને રાજકોટને, ગુજરાતને, હિન્દુસ્તાનની પોલીસને એક સબક મળે કે આ કોઈ EOW એટલે લોકોના આર્થિક ગુના છે, એને સજા આપી અને જે ફરિયાદીઓ છે એને ન્યાય મેળવવા માટે એની જગ્યાએ તો વ્યાપારીકરણ કરી નાખ્યું. તમારા આગળ કઈ પૈસાની માંગણી કરતા તમને પૈસાની કે લોભામણી લાલચ? પૈસાની લોભામણી લાલચ મને અવારનવાર આપી છે, કાં દિયો ને કાં લ્યો અને કાં નીકળી જાવ અહીંથી. બાકી અમારી પાસે બધી સત્તા છે, આ કેસ અમે બી સમરી પણ ભરી શકશું અને કેસ ફાઇલે પણ કરી શકશું, તમારી થાય ત્યાં કરી લેજો. આવી અમને અવારનવાર ધમકીઓ ગરચર સાહેબે અને એના આસિસ્ટન્ટ મલેકભાઈ આપેલી છે. ડીસીપી સાહેબે તો ઘણો યોગ્ય જવાબ આપ્યા છે. ડીસીપી સાહેબનો કોઈ દોષ નથી. ડીસીપી સાહેબે તો યોગ્ય અને એકદમ જાંચ તપાસ બરાબર સ્પષ્ટીકરણથી થાય. એને કોઈનો ડર જ નથી. એને ડીસીપી સાહેબનો નહીં, એને સીપી સાહેબનો નહીં, એને DIG સાહેબનો ડર નથી. એને જે લાંચ રિશ્વત વિરોધીના વડા જે શમશેરસિંહ સાહેબ છે એનોય ડર નથી. હાલો, અને મારી તમને બધાને હાથ જોડીને એટલી જ વિનંતી છે કે આ અવાજ છે તમે દિલ્હી સુધી પહોંચાડો અને રાજકોટ જે આવી બદીઓથી ઘેરાઈ ગયું છે અને આવા અધિકારીઓ જે રાજકોટ પોલીસને, ગુજરાત પોલીસને બદનામ કરવામાં બાકી નથી રાખી, આવા અનેક લોકોને ગોતીને ઘર સુધી બેસાડી દો. ના, વચેટિયાઓ તો બધા કોઈ આવતા જ નથી. વચેટિયાઓ તો બીજા બધા કેસમાં તો ઘણાય આવશે. એ મારી પાસે જે માહિતી આવશે એવું તમને સોગંદપૂર્વક કહું છું, એ તમને માહિતી અને વ્યક્તિઓ અને એના પુરાવાઓ સહિત તમને આપીશ. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું છે. એક વાત અતિ મહત્વની હતી કે આવા કેસ તમને રોજ જોવા મળશે. તમે વધુ તપાસ કરો તો આવા પીડિતો ખૂબ મોટી સંખ્યામાં છે અને માહિતી તો તે પણ મળી રહી છે કે કરોડો રૂપિયા બનાવ્યા છે આવું કરીને કર્મચારીઓએ. કમિશન લો, રૂપિયા બનાવો, વચેટિયાઓ રાખવામાં આવતા હોય છે. હર્ષિત જાની કરીને નામ લેવામાં આવ્યું છે, તેની ભૂમિકા પણ વચેટિયાની જ કહેવામાં આવી રહી છે. આ બધા વચ્ચે વાત એ છે કે ચાલી શું રહ્યું છે અને આ બધા પાછળ શું સરકારની નજર છે, સરકારમાં બેઠેલા અધિકારીઓની નજર છે, નેતાઓની નજર છે. આ મામલો અમુક કરોડનો છે પરંતુ 100 કરોડ રૂપિયાના ખેલ થઈ જાય છે તે પણ માહિતી મળી રહી છે. 20% કમિશન લેવામાં આવે છે. એટલે પોલીસ કર્મચારીઓએ જોવું પડશે કે તમે આ પ્રકારનું કરશો, આ પ્રકારનું વલણ દાખવશો અને તમે મોટા કેસમાં રૂપિયા માગશો. મોટો કેસ છે, મોટા પ્રમાણમાં રકમ છે, પણ તમને રૂપિયા માગવાનો અધિકાર કોણે આપ્યો? તમને સરકાર રૂપિયા આપે છે, તમારે તમારું કામ કરવાનું છે, એ વ્યક્તિને ન્યાય મળે દિશામાં કામ કરવાનું છે. સમાધાન તમે કરાવી શકો, સમાધાનની દિશામાં પણ કામ કરાવો, પરંતુ મૂળ રકમ તો મળવી જોઈએ ને. મૂળ રકમ ના મળે અને ઉપરથી તમે રૂપિયા લઈ જાઓ, આ તો કેવું ચાલે? આ પ્રકારના કર્મચારીઓની મારી એક અરજ છે કે આ પ્રકારના કર્મચારીઓની તપાસ પણ થવી જોઈએ, તેની સંપત્તિની પણ તપાસ થવી જોઈએ, જેના પરિણામે સત્ય બહાર આવે. ભૂતકાળમાં આવા ઘણા લોકો શિકાર બન્યા હોઈ શકે છે જે પ્રકારે આરોપ લગાડવામાં આવી રહ્યા છે વિશ્વાસ સાથે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. પોલીસ કર્મચારીઓ સુધરે તો સારી બાબત છે, બાકી અત્યાર સુધીમાં ખૂબ નામ ખરાબ થઈ ચૂક્યું છે. પોલીસ કર્મચારીઓને સારી નજરે લોકો નથી જોતા.
પોલીસ સ્ટેશનથી બહાર નીકળ્યા બાદ તેની વાત સમયે ગાળો દેતા હોય છે, પોલીસ કર્મચારીઓને ન કહેવાનું કહેતા હોય છે. તેની પાછળનું કારણ આ છે. અને પોલીસ કર્મચારીઓ પણ શું જે રૂપિયા કમાય છે એ પોતાની પાસે રાખે છે કે તેમાંથી પણ અમુક હપ્તો નેતાજી સુધી જતો હોય છે, તેમાંથી પણ અમુક હપ્તો તેના ઉપરી સુધી જતો હોય છે. આ પણ તપાસ કરવાની જરૂર છે, કારણ કે આ તો ખાતું છે, આ તો સિસ્ટમ છે. બધા ભેગા મળીને ખાય અને અંતે પરેશાન થાય મારી અને તમારી જેવા સામાન્ય નાગરિકો. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો દર્શક મિત્રો, કે આપ શું વિચારો છો આ કેસને લઈ, રાજકોટની પરિસ્થિતિને લઈ, અને આ પ્રકારના કેસનો સામનો શું તમારે કરવો પડ્યો છે. આપનો પણ કોઈ ઉદાહરણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.